હાય હેલો. તો આજની સબ્જી છે ઇન્સ્ટન્ટ જૈન સબ્જી, બટ ઇટ ઇઝ ધેટ ટેસ્ટી કે નોન જૈન સબ્જી આપણે ખાઈએ ત્યારે કેવું આપણને કાંદા લસણનું મજા આવે, સ્પાઇસીસ ટેસ્ટ, આપણા ટેસ્ટ બડ્સ એકદમ એક્ટિવ થઈ જાય એવું જ છે. આ જૈન છે બટ ઇક્વિવેલન્ટ ટુ નોન જૈન, ધેટ ટેસ્ટી. ઓકે, ચલો તો હવે એના ઇન્ગ્રીડિયન્ટ સૌથી પહેલાં જોઈ લો. જોશે 2 કાચા કેળા. હું છે ને 3 જણ માટે જ સબ્જી બનાવું છું આજે. ઓકે, તો જોશે 2 કાચા કેળા, પછી જોશે કાચી કેરી, હાફ કાચી કેરી મેં આવી રીતે સુધારી છે. એક જ મિનિટ ઉભા રહો. બહુ કાચી કેરી આમાં સારી નહીં લાગે. પછી જોશે પરવર 1 વાટકો મોટો, ટિંડોરા જોશે 1 મોટો વાટકો, પછી જોશે ઘરની મલાઈ 2-3 ચમચી, ગરમ મસાલો છે જોશે 2 મોટી ચમચી, મિલ્ક પાવડર જોશે 3-4 ચમચી, દૂધ જોશે એકદમ નાની વાટકી, સમજો આ છે 1/4 કપ. પછી જોશે લીલા મરચાં અને સૂંઠ પાવડર. લીલા મરચાં જોશે 2, સૂંઠ પાવડર જોશે 2 ચમચી, મીઠું, પછી જોશે તેલ. મેં આ મિલ્ક પાવડર યુઝ કર્યો છે અમૂલ્યાનો, ઓકે, જે હું હંમેશા યુઝ કરું છું. અને ગરમ મસાલામાં અને સોરી બીજા બધા કિચન મસાલામાં જોશે હિંગ, લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર. એકદમ શું કહેવાય, એક એક ચમચી જ નાખવાનું. ધાણા જીરું 2 ચમચી નાખશું, બરાબર. ચલો તો સૌથી પહેલા હું આ મારું બધા છે ને મિલ્ક પાવડર આવે છે બહાર અલગ અલગ, પણ હું અમૂલ્યાનું જ યુઝ કરું છું કારણ કે એ છે ને સ્વીટ હોય છે. બીજા બધા પણ સ્વીટ જ હોય, પણ આ મને છે ને નેચરલ સ્વીટ લાગે એમ, એટલે બરાબર. હવે આપણે છાલ કાઢી લઈએ. મારા લેફ્ટ હેન્ડેડનું આ પીલર અલગ હોય છે બીજા બધા તમારા રાઈટ હેન્ડેડ કરતાં. પ્રોપર છાલ કાઢવી પડશે, ઠીક છે. પછી આપણે કાચા કેળાને તળવા પડશે. આ સબ્જી એકદમ યુનિક સબ્જી છે. તમે છે ને આમાં જેમ કે હું લઉં છું પરવર લઉં છું, ટિંડોરા લઉં છું, તમે આમાં ફોર વેરિએશન કાકડી પણ લઈ શકો, પણ એને છે ને પછી સબ્જી તૈયાર થઈ જાય ત્યારે બસ લાસ્ટ 2 મિનિટ્સ બચી હોય ત્યારે એડ કરવાની, ઠીક છે. વેરિએશન એમ તો આટલું જ થાય, વેરિએશન આમાં કંઈ ના થઈ શકે. બસ એક કાકડી નાખી શકો તમે. હું સબ્જી સુધારું બી લેફ્ટ હેન્ડે, જમું બી લેફ્ટ હેન્ડ, લખું બી લેફ્ટ હેન્ડથી. મારી જમવાની પેટર્ન તો એકચ્યુઅલી મારા ઘરમાં બધા એલ્ડર્સ હતા. જ્યારે પહેલાં ઇનિશિયલી જ્યારે એકદમ નાની હતી અમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા. ઓકે, જ્યાં સુધી હું સમજો 2nd 3rdમાં આવી ત્યાં સુધી અમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા. તો લેફ્ટ હેન્ડથી હું જમતી હતી તે બધાએ ઘરમાં બહુ ટ્રાય કરી હતી મને હાથ રાઈટ હેન્ડ કરો જમવા માટે, લખવા માટે પણ રાઈટ હેન્ડથી લખવાની બહુ ટ્રાય કરી, પણ હું લેફ્ટ હેન્ડથી જ લખતી હતી અને લેફ્ટ હેન્ડથી જમતી હતી. અગર રાઈટ હેન્ડથી જમાડે તો હું જમતી નહોતી. તો પછી મારા બાએ એવું કીધું કે હવે નથી જમતી તો પછી એને લેફ્ટ હેન્ડથી જ જમવા દો ને લખવા દો. કારણ કે એ લોકો મને રાઈટ હેન્ડથી પેન્સિલ પકડાવતા હતા તો હું ભણતી પણ નહોતી. એટલે એ લોકોએ કીધું હવે એને જેમ કરવું એમ કરવા દો. તો પછી બસ આવી જ રીતે મને બધું લેફ્ટ હેન્ડથી જ ફાવે છે, રાઈટ હેન્ડથી કંઈ કશું જ નહીં. જો હવે આ જ લોયામાં છે ને સબ્જી બનાવવાની છે, એટલે તેલ અકોર્ડિંગલી કેળા આપણે તળવાના છે, કાચા કેળા, તો એટલું તેલ લઉં છું કારણ કે આમાં જ સબ્જી તળશું ને, એટલે પછી થોડુંક તેલ આમાંથી કાઢી લઈશ જ્યારે સબ્જી બનાવીશ ત્યારે. હવે આપણે આ પાણી બધું નિતારી લઈએ. અને તેલ બી થઈ ગયું, જો ધુમાડા આવે છે, બરાબર.
પ્લીઝ ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. અને આજની આ સબ્જી, ઇન્સ્ટન્ટ જૈન સબ્જી, તમે તમારા ઘરે ટ્રાય કરજો. ઇટ ઇઝ ધેટ યુનિક એન્ડ ધેટ અમેઝિંગ કે તમે મને ખાતી વખતે હંમેશા યાદ કરશો. ઓકે, આટલા કેળા તળી ગયા છે. ઠીક છે. હવે આ સબ્જી છે ને ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જ બની જાય છે. તો તમે આજે જ ટ્રાય કરજો. આમાં બહારથી કશું જ નથી લાવવાનું. અગર તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો બહાર તો બધા સેશે મળે છે 10 રૂપીસ વાળા, એ લઈ લેજો. ઠીક છે. બાકી તો બધું ઘરનું જ છે. જો અમે ચેક કરી લીધા છે તો આ તળી ગયા છે. ઓકે, આજે કાચા કેળા મને માર્કેટમાં ક્યાંય જ મળતા નહોતા, તો અંતે હું લાવી છું જે વેફર બનાવે ને એ ભાઈ પાસેથી લાવી. હવે આપણે છે ને થોડું તેલ કાઢી લેવું પડશે. આટલું બધું તેલ સબ્જીમાં જોશે નહીં. તો હું તેલ કાઢી લઉં. એક મિનિટ, સાણસી જોઈએ છે મને. બસ જો ચલો. હવે સૌથી પહેલા નાખવાની રઈ. હમણાં રઈ પોપ થશે એટલે આપણે નાખશું હિંગ. અને સોડા કેમ જોશે? ખાલી કેટલા સોડા ચપટી નાખવાના ટિંડોરા ચડાવવા પૂરતા. પરવર માટે નથી નાખવાના કે નથી આ બધું કેરી કે કાચા કેળા માટે નાખવાના. ઠીક છે. હવે રઈ પોપ થાય ને એટલે હિંગ નાખીશ અને પછી ચપટી જ સોડા. હા, જો સોડા, ચપટી સોડા. નાખી હિંગ અને હવે નાખ્યા સોડા, ટિંડોરા પૂરતા. અને છે ને ટિંડોરા પૂરતું જ હવે આમાં મીઠું બહુ સંભાળી નાખવાનું. બરાબર, આપણે અત્યારે ટિંડોરા પૂરતું જ નાખવાનું છે કે ટિંડોરા ચડી જાય. અને પછી આપણે ઢાંકવાની છે આ પાણીવાળી ડીશ. ખાલી ટિંડોરા પૂરતું જ આ પાણીવાળી ડીશ ઢાંકવાની છે. હલાવી લઉં પ્રોપરલી. બસ હવે ટિંડોરા હમણાં 5 મિનિટમાં ચડી જશે. પછી આને ચડતા, પરવરને ચડતા 2-3 મિનિટ થશે ને. આને તો કંઈ વાર ના લાગે. બસ બધા મસાલા કરવાના, સબ્જી રેડી. 15 મિનિટ્સમાં રેડી. હવે આજની નેચરોપેથી ટીપ છે મોરિંગા લીવ્સ. દેટ ઇઝ કે સરગવાના સિંગના ઝાડના જે પાન હોય ને એની છે આ નેચરોપેથી ટીપ. બટ જે પ્રેગ્નેન્ટ થવાના પ્લાન કરતા હોય કે પ્રેગ્નેન્ટ હોય એ લેડીઝે, એ ફિમેલ્સે આ પાન ખવાય નહીં. કારણ કે એ 4 times મોરિંગા લીવ્સ આર 4 times રિચ ઇન કેલ્શિયમ એન્ડ આયરન દેન અધર ઇન્ગ્રીડિયન્ટ. જે બીજા નેચરોપેથી અવેલેબલ છે એના કરતાં મોરિંગા લીવ્સ 4 times વધારે કેલ્શિયમ અને આયર્ન પ્રોવાઈડ કરે છે. એટલે પ્રેગ્નેન્ટ ફિમેલ્સ અને જે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય એને આ ખવાય નહીં. ઠીક છે. સેકન્ડલી કે મોરિંગા લીવ્સ કાચા ખાશો તો વધારે સારું છે. ઇમ્યુનિટી બૂસ્ટર છે એન્ડ ઇટ લોવર્સ ધ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ એન્ડ બૂસ્ટ ધ ઇમ્યુન હેલ્થ. ઓકે, સો યુ કેન હેવ મોરિંગા લીવ્સ. સવારે ભૂખ્યા પેટે તમે ચાવી શકો છો. અને જો બીટર લાગતા હોય તો થોડું ઉકાળેલા પાણીમાં એને તમે સોફ્ટ કરીને યા તો સલાડમાં એડ કરીને તમે મોરિંગા લીવ્સ ખાઈ શકો છો. એન્ડ જે આ ડ્રમસ્ટિક છે એટલે કે સરગવાની સિંગ છે એનું સૂપ, જે આર્થરાઇટિસ પેશન્ટ હોય એ સવારે ભૂખ્યા પેટે જો પીવે તો એ લોકોને આર્થરાઇટિસ માટે ઇટ ઇઝ વેરી ગુડ નેચરોપેથી ટીપ. ઓકે, તો મેં આ સબ્જીમાં યુઝ કર્યા છે કાચા કેળા, ટિંડોરા, પરવર અને કાચી કેરી. જે અસેન્શિયલ છે ને એ છે કાચા કેળા અને કાચી કેરી. ઠીક છે. અને ટિંડોરા અને પરવર ની જગ્યા પર તમે ટમેટા અને કાકડી પણ લઈ શકો છો એઝ અ વેરિએશન. એકચ્યુઅલી સારું તો આ ટિંડોરા અને પરવર જ લાગે છે, પણ અગર તમારી પાસે પરવર અવેલેબલ નથી તો તમે કાકડી નાખી શકો. અને છેલ્લે અગર આ બધું જ છે તેમ છતાંય તમને એડ કરવું હોય ફોર વેરિએશન તો અડધું ટમેટું લાસ્ટમાં સુધારીને કાચા ટમેટા સુધારીને નાખી શકો.
હવે આ ટિંડોરા છે ને 50% ચડી જાય ને ત્યારે જ આપણે પરવર ઉમેરી દેવાના, કારણ કે હવે આ પરવર બી ચડશે, એનું બી મીઠું નાખશું ને એટલે એમાં પાછળ ટિંડોરા કૂક થઈ જશે. ઠીક છે, 50% ટિંડોરા ચડે ને ત્યારે જ તમારે પરવર એડ કરી. હવે પરવર જેટલું જ મેં મીઠું નાખ્યું છે. હવે છે ને આપણે આ ડીશ વાળું આ પાણી કાઢી નાખવાનું અને એમને માને આપણે હવે ઢાંકશું. બસ હવે 5 મિનિટ્સ થશે એટલે પરવર અને ટિંડોરા જેવા જોઈએ એવા ચડી જશે. પછી તો પ્રોસેસ એકદમ ઇઝી છે. જ્યારે તમે પરવર એડ કરો ને ત્યારે જ આવા 1-2 ઝીણા સુધારેલા લીલા મરચાં એડ કરી દેજો. બસ 5 મિનિટ થશે આ પરવર ચડતા. હવે આ ડીશ ઢાંકીને હું સબ્જી ચડાવું છું, રાઈટ? પણ 5 મિનિટ દરમિયાન મેં 2 વાર વચ્ચે વચ્ચે છે ને આમ પાણી છટકોરતા રહેવું પડે, તો શું સબ્જી ચડી જાય. એમને ઢાંકીને જો ચડાવશો તો કદાચ બળી બી જાય. વચ્ચે વચ્ચે છે ને પાણી છટકોરતા રહેજો. હા, હવે જો પરવર ચડી ગયા છે, હવે આપણે આ બધા કાચા કેળા એડ કરી દઈએ. પછી હું મીઠું ચેક કરીશ અને હવે ટોટલ સબ્જીમાં જેટલું જોશે ને બધું એકસાથે નાખવાનું છે, બરાબર? તો હું આમ સમજો આટલું લઉં છું, ચાખી લઉં. એકદમ થોડુંક જ નાખવાનું, કારણ કે મીઠું કેવી વસ્તુ તમે પાછળથી પણ નાખી શકો જો ઓછું પડે તો, પણ વધારે ના હોવું જોઈએ ક્યારેય મીઠું. હવે નાખવાની છે કાચી કેરી. આ બહુ મસ્ત લાગે સબ્જીમાં ખાતી વખતે. નાખશું ગરમ મસાલો, પછી થોડું દૂધ, પછી નાખશું સૂટ પાવડર, કારણ કે જૈન સબ્જી છે, તમે આદુ પણ નાખી શકો. પછી નાખશું ઘરની મલાઈ, બધી જ નાખી દઈશ. હવે છે ને ઉભા રહેજો. નાખવાનું છે આપણે લાલ મરચું, ધાણા જીરું વધારે અને હળદર. હવે હું સબ્જીને હલાવી લઉં. પછી જો તમે આની રંગત જોજો કેવી છે ને મારી સબ્જી એકદમ યુનિક. તમે ખાધી છે ક્યાંય? અગર ખાધી હોય ને તો નીચે કમેન્ટ્સમાં લખજો ક્યાં ક્યાં ખાધી છે. ઓકે, હવે છે ને જો સાવ છેલ્લે આપણે મિલ્ક પાવડરને સ્પ્રિંકલ કરવાનો. વધારે પડતો મિલ્ક પાવડર બી ના નખાય ને તો સબ્જી ગળી થઈ જશે. એટલે હું હમણાં ચાખું છું સબ્જી. મને જો લાગી કે ભાઈ બહુ આમ થોડું ગળ પણ લાગ્યું તો પછી આગળ હું મિલ્ક પાવડર નહીં નાખું. મોળો માવો પણ તમે નાખી શકો છો એટલે 1-2 ચમચી. ચલો, તો હવે મારી આ સબ્જી છે ને ઓલમોસ્ટ રેડી છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે આને જો આ તેલ દેખાય છે ને છૂટું પડી ગયું. જો આ રહ્યું, અહીંયા દેખાય છે તમને? એક મિનિટ, હા આ સાઈડ, હા અહીંયા જો દેખાયું ને છૂટું પડી ગયું. એ સબ્જી રેડી થઈ ગઈ છે. હવે સર્વિંગમાં લઈ લઈએ. રોટલી, ભાત, દાળ બધું બની ગયું છે. જેવી હું સવારના ઊંઘમાંથી ઉઠું ને સૌથી પહેલાં હું રોટલી જ બનાવી લઉં. એટલે શું પાછળથી બધું ફરતું તો બધા ફરતા ફરતા બધું બની જાય, દાળ સબ્જી ને બધું. એની માટે કંઈ ત્યાં રહેવાની જરૂર નથી, બરાબર? આમાં છે ને કોથમીરનું ગાર્નિશિંગ નથી હોતું, એટલે આપણે કોથમીરનું ગાર્નિશિંગ નહીં કરીએ. So please do like, share and subscribe my channel, and yes, please do have a nice day and I love you all. Bye.